જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં। અને આજે આપણે લઈને આવ્યા છે પોટલી બટનવાળું ગળું। તો પોટલી બટન લગાડવામાં ઘણાને પ્રોબ્લેમ આવે છે, તો આજે આપણે એકદમ સાદી સિમ્પલ રીત અને બિગિનર્સને એકદમ ઉપયોગી થાય એવી રીતના પોટલી બટન લગાડવાના અને એ પણ ફિનિશિંગ સાથે એ શીખડાવશું। તો ચાલો આપણે જોઈ લઈએ। તો આપણે આ બ્લાઉઝ છે એની અંદર પોટલી બટન બનાવવાના છે। તો પોટલી બટન બનાવવા માટે ફ્રેન્ડ્સ આવા થર્માકોલના બોલ્સ રેડીમેડ મળે છે, મારી પાસે કલરફુલ છે, ટોટલી વ્હાઇટ પણ મળે છે। તો આપણે આ 25-30 જેટલા થર્માકોલના બોલ્સ લઈ લીધા છે। થર્માકોલના બોલ્સ લ્યો એટલે આવી રીતના એમાં દબાણ આવે છે, એટલે તમારું જે મશીન છે એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો। પહેલાંના ટાઈમમાં કપડાનું થોડુંક પોર્શન નાખીને પોટલી બનાવતા હતા, હવે આ રેડીમેડ બોલ્સ આવે છે અને સહેલાઈથી પોટલી બટન બની જાય છે। તો ફ્રેન્ડ્સ આ જે ગળું છે એમાં આપણે પોટલી બટન બનાવવાના છે અને એકદમ ફિનિશિંગવાળું કામ આવે। એટલે આવી રીતના જે ગળાનો અંદરનો પાર્ટ હતો એના પરથી આપણે આ કેનવાસ કાપીને રાખ્યો છે, જેથી પોટલી બટન આપણા એકદમ વ્યવસ્થિત દેખાય, પાછળના ભાગમાં કોઈ જાતનું રફ ફિનિશિંગ ન લાગે। તો અત્યારે આપણે આ કેનવાસવાળો પાર્ટ છે એ સાઈડમાં મૂકી દઈએ અને આપણે પોટલી બટન બનાવવાના છે। તો 1-1 ઇંચના ગેપ પર આપણે માર્કિંગ કરી લેવાનું છે। તો લગભગ 1-1 ઇંચના ગેપ પર માર્કિંગ કરશું એટલે આપણને આઈડિયા આવી જશે અંદાજથી કે કેટલા બટન આપણને લાગશે। ફ્રેન્ડ્સ અંદાજે 25-30 બટન તો લાગી જ જાય છે। તો આપણે અંદાજથી માર્કિંગ કર્યું છે, બાકી સીવતી વખતે આપણે એકદમ પરફેક્ટલી સરખા અંતર પર આ બધી પોટલીઓ લગાડવાની છે। અત્યારે આપણે ફક્ત કેટલી પોટલી લાગશે એનો અંદાજ લેવાનો છે, એ પ્રમાણે કપડાની પોટલીઓ બનાવવાની છે થર્માકોલ એડ કરીને। તો ફ્રેન્ડ્સ આપણે માર્કિંગ કરી લીધું છે અને આવી રીતના સિંગલ દાબ આવે છે, એક રાઈટ સાઈડનો આવે છે, એક લેફ્ટ સાઈડનો છે। તો ફ્રેન્ડ્સ આ બે અલગ અલગ દાબ આવે છે, એ તમે વાપરો તો જે જ્યારે તમે અહીંયાના ભાગમાં પોટલી બટન રેડી કરીને લગાડો છો ત્યારે આપણને પ્રોબ્લેમ નથી થતો। આવા દાબ લગાડો એટલે તમારું જે પોટલીનો જે પાર્ટ હોય છે એ જ ફક્ત બારે રહે છે। તો ફ્રેન્ડ્સ હવે આ પોટલી રેડી કરીએ। તો આપણે પહેલાં પોટલી રેડી કરવાની છે। તો જે બ્લાઉઝનું કપડું છે, જે કલરની તમારે પોટલી બનાવવી હોય એ કલરનું કપડું લઈ લેવાનું છે। તો આપણે અત્યારે આ કપડું લઈ લીધું છે અને હવે આવી રીતના 1-1 થર્માકોલ લઈ અને આવી રીતના રાઉન્ડ કરતા જવાનું છે। આ તમે જોઈ શકો છો આવી રીતના એકદમ પરફેક્ટ રાઉન્ડ દેખાવું જોઈએ અને જે દોરો છે એ એકદમ ફિટ વીંટવાનો છે। ઓછામાં ઓછી 25-30 આટી તમે નાખી દો એટલે એકદમ પરફેક્ટલી પોટલી બનીને રેડી થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો પોટલી આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને કટ કરી લેશું। આટલો ગેપ રાખીને કટ કરવાનું, આવી રીતના તમે કટ કરો એટલે જે આ પાર્ટ છે એ બ્લાઉઝની અંદર જશે। તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આવી રીતના કંઈક આપણી પોટલી બનીને રેડી થશે। હવે આપણે જેટલી જરૂરત છે એ પ્રમાણે પોટલીઓ બનાવી લઈશું। વીંટતી વખતે ધ્યાન રાખવાનું કે જે શેપ છે રાઉન્ડ એકદમ પરફેક્ટ આવવો જોઈએ, ક્યાંયથી પોટલી પર ક્રીઝ ન આવી જોઈએ। તો આવી રીતના જ આપણે વીંટી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આવી રીતના જ આપણે બધી જ પોટલીઓ રેડી કરી લઈશું। તો આપણી બધી જ પોટલી બનાવીને આપણે રેડી કરી લીધી છે। ઓછામાં ઓછી 30-32 જેટલી આપણે પોટલી બનાવી છે। તો હવે આ બધી પોટલી તમે જોઈ શકો છો, બધી આપણે પોટલીઓ સાઈડમાં મૂકી દઈશું। એકદમ એકસરખી આપણી પોટલી બની છે। એકસરખી પોટલી બને તો બ્લાઉઝમાં ગળાનું ફિનિશિંગ સારું આવે છે। અને હવે ફ્રેન્ડ્સ પોટલી બટન લગાડવા માટે આપણે સિંગલ દાબનો ઉપયોગ કરશું। આપણી પાસે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બેવના દાબ છે, તો આપણને જે સાઈડથી લગાડતા ફાવે એ સાઈડનો આપણે દાબ લગાડવાનો છે। તો આપણો જે નોર્મલ દાબ છે આપણે ચેન્જ કરી લઈશું। તો જે સાદો દાબ છે એ કાઢી અને આપણે જે સાઈડ પોટલી મૂકવાની છે એ સાઈડનો દાબ લેવાનો છે।
એટલે પોટલીની બહાર આપણી સિલાઈ ન જાય. આપણે આ દાબ ફિટ કરી લીધો છે. ક્યારે પણ તમે સિંગલ દાબની મદદથી પોટલી બટન લગાડો તો એકદમ ફિનિશિંગ આવે છે, અને જે આપણો નોર્મલ દાબ હોય છે એ તમે વાપરો તો ઘણીવાર એવું થાય છે કે સિલાઈ પોટલી પર ચડી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે પોટલી બટન લગાડવાનું સ્ટાર્ટ કરીએ. જે શોલ્ડરનો ઉપરનો પાર્ટ છે ત્યાંથી થોડુંક 1.5 ઇંચ જેટલું આપણે છોડી દઈશું, કેમ કે 1/2 ઇંચ જેટલું કપડું દબાવવામાં જશે. તો 1.5 ઇંચ જેટલું છોડી અને એક દાબની સિલાઈ પર આપણે આ પોટલી લગાડવાની છે. એકદમ દાબને ચોટીને જે પ્રમાણે પોટલી રહે એ પ્રમાણે સિલાઈ લગાડશું. એટલે જ્યારે આપણે શોલ્ડરમાંથી કપડું ફોલ્ડ કરીએ તો ફક્ત જે પોટલીનો જે રાઉન્ડ શેપ છે એ જ દેખાવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક એક કરીને બધી પોટલી ગળામાં લગાડતા જશું. અને ફ્રેન્ડ્સ, ઘણાને પોટલી બટન લગાડવામાં તકલીફ થાય છે, તો એકદમ સાદામાં સાદી સિમ્પલ રીત છે. આપણી જે 2 આંગળીઓ છે જે આપણે કપડા ઉપર રાખીએ છીએ એ 2 આંગળીની વચ્ચે આપણે એક આંગળી પોટલીનો જે રાઉન્ડ શેપ છે એના પર રાખવાનો, અને બીજી આંગળી જે સપાટ ભાગ છે પોટલીનો એના પર રાખવાનો, ને વચ્ચે જે આંગળીનો ગેપ આવે છે એમાં આ તમે જોઈ શકો છો. આવી રીતના તમે સિલાઈ મારો તો પોટલીના 2 સાઈડના જે પોર્શન છે એ ખસતા નથી. બાકી ઘણીવાર એવું થાય છે કે તમે દાબ ભલે સિંગલ લગાડ્યો હોય પણ જે સિલાઈ છે એ ક્રોસ થઈ જાય છે અને પોટલી બટન જે છે એની જગ્યાએથી સરકી જાય છે. તો આપણે 1 ઇંચના ગેપ પર 2 આંગળીની વચ્ચે પોટલી રાખી અને આવી રીતના તમે જોઈ શકો છો 2 સાઈડનું પોર્શન પકડીને આપણે સિલાઈ મારશું એટલે એકદમ પરફેક્ટલી આપણી સિલાઈ બેસી જશે. તો થોડા ઘણા દોરા દેખાતા હોય ઉપર તો એ કટ કરી લેવાના, કેમ કે જ્યારે કપડું ફોલ્ડ કરશું ત્યારે દોરા બહાર દેખાશે. આવી રીતના જ કરીને આપણે ટોટલી જેટલી પોટલી બનાવી છે એ પરફેક્ટલી લગાડી લેવાની છે. લગાડવાની રીત ધ્યાન રાખવાની ફ્રેન્ડ્સ કે 2 આંગળીની વચ્ચે પોટલી બટનનો જે પાર્ટ છે 2 સાઈડનો એ પકડી રાખવાનો, એટલે તમારી પોટલી સરકે નહીં. મેઇન પ્રોબ્લેમ પોટલી લગાડતી વખતે એ જ આવે છે કે પોટલી લગાડતા પોટલી સરકી જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના 2 ફિંગરની વચ્ચે તમે રાખીને લગાડશો તો પોટલી એકદમ પરફેક્ટ લાગી જશે. તો અત્યારે આપણી પોટલી એકદમ પરફેક્ટ લાગીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણી પોટલી રેડી થઈ ગઈ છે ને હવે આપણે મેઇન કેનવાસ લગાડવાનું કામ કરવાનું છે. તો કેનવાસ લગાડતા પહેલાં ફ્રેન્ડ્સ, આપણે ટોટલી બધી જગ્યાએથી જોઈ લેવાનું કે ક્યાંથી પણ પોટલી વધારે પડતી તો બહાર નથી, કેમ કે એકાદ પણ પોટલી એક્સ્ટ્રા બહાર આવી જશે તો ગળાનું ફિનિશિંગ બગડી જશે. એટલે ટોટલી આપણે જેટલી પોટલી લગાડી છે ત્યાં બધે ઠેકાણે ચેક કરી લેવાના કે થોડી ઘણી પણ પોટલી બહાર નથી ને. અને પછી આપણે જે કેનવાસની પટ્ટી કટ કરી છે એ રાખીને જોઈ લઈશું, અને પછી કેનવાસની પટ્ટી લગાડશો ઉપરથી, એટલે આપણી પોટલી જેનો કાચો ભાગ છે એ ટોટલી દબાઈ જશે. તો કેનવાસ લગાડતા પહેલાં ફ્રેન્ડ્સ, જે પોટલીનો એક્સ્ટ્રા પાર્ટ છે બહાર તરફ ગળા તરફ જે પાર્ટ છે એ ટોટલી આપણે કટ કરી લેવાનો છે. તો આ તમે જોઈ શકો છો, જે આપણે પોટલી બનાવી હતી ને જે એક્સ્ટ્રા પાર્ટ હતો એ આપણે થોડો કરી અને બધો જ કટ કરી લઈશું. તો જેટલો પણ એક્સ્ટ્રા પાર્ટ છે બહારના ભાગમાં ગળામાં એ ટોટલી કટ કરી લઈશું, એટલે ગળામાં જાડું ન થઈ જાય, કપડું એક્સ્ટ્રા ન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, થોડું કરીને બધો જ પાર્ટ આપણે કટ કરી લીધો છે. હવે આપણે એના પર કેનવાસની પટ્ટી લગાડવાની છે, દાબની સિલાઈ આપણે મારવાની છે. તો કેનવાસની પટ્ટી લગાડતી વખતે પણ જે રીતે આપણે પોટલી લગાડી એ રીતના ધ્યાન રાખતા જવાનું છે કે પોટલી સરકી ન જાય. તો એકદમ હલકા હાથેથી આપણે કેનવાસની પટ્ટી લગાડવાની છે અને દાબની સિલાઈ મારવાની છે. જે સિલાઈ આપણે પોટલી લગાડવામાં મારી હતી એના પર જ આપણે બીજી સિલાઈ મારવાની છે. ઘણા લોકો કેનવાસ લગાડતા જાય છે અને પોટલી લગાડતા જાય છે, પણ એમાં શું થાય છે કે જે નવા શીખવાવાળા હોય છે એમને તકલીફ થાય છે. તો આપણો મેઇન ઉદ્દેશ્ય જે નવા બિગિનર્સ હોય છે એને ઉપયોગી થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ સારા વિડીયો લાવવાના. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ટોટલી કેનવાસ હલકા હાથેથી લગાડી લેવાનો છે, જેથી બ્લાઉઝમાં એકદમ ફિનિશિંગ રહે.
તમે જોઈ શકો છો હલકાથી આપણે રાઉન્ડ શેપ પાડતા જવાનું છે અને નીચે જે પોટલી આપણે રાખી છે લગાડીને એ પણ જોતા જવાનું છે કે કોઈ પોટલી સરકે નહીં. તો હલકાથી આપણે ટોટલી જે ગળામાં કેનવાસની પટ્ટી છે એ લગાડીને એકદમ જ રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. એન્ડમાં આપણે મશીન થોડું આગળ પાછળ કરી અને સિલાઈ માર લેવાની છે. તો આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી પરફેક્ટલી પોટલી બટનમાં જે ફક્ત રાઉન્ડ શેપ છે એ જ આપણો બહાર નીકળ્યો છે. તો હવે આપણે એને ફોલ્ડ કરવાનું છે, પણ ફોલ્ડ કરતાં પહેલાં જે ગળું રાઉન્ડ છે એની આપણે ચટકા મારવાના છે. ચટકા નહીં મારો તો ગળામાં ખેંચાણ આવશે, એટલે જેટલો રાઉન્ડ શેપ છે ગળામાં એ બધામાં આપણે કાતરથી ચટકા મારવાના છે. ક્યાં પણ દોરો બારે રહી ગયો હોય તો એ દોરો પણ આપણે કટ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, જેટલા પણ રાઉન્ડ શેપ છે ને આપણે ચટકા મારી લઈશું જેથી ગળું એકદમ પરફેક્ટલી બેસી જાય. કોઈ પણ શેપના ગળા હોય જ્યાં રાઉન્ડ શેપ આવે ત્યાં ચટકા મારવા જરૂરી છે. ચટકા ન મારીએ તો ગળાનું કપડું છે એ ખેંચાય છે, એટલે ચટકા મારવા જરૂરી છે. એ વસ્તુનું એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ શેપના હોય પણ જ્યાં રાઉન્ડ શેપ આવે એટલે આપણે ચટકા મારી લેવાના. તો આપણું ચટકા મારીને રેડી થઈ ગયું છે. અને હવે જે કેનવાસ છે એ આપણે ફોલ્ડ કરવાનો છે. આ તમે જોઈ શકો છો ચટકા મારીને આપણું એકદમ ગળું રેડી થઈ ગયું છે. આપણે કેનવાસ ફોલ્ડ કરવાનો છે, પણ આપણે હવે દાબ ચેન્જ કરવાની જરૂર પડશે. આ તમે જોઈ શકો છો આપણા ટોટલી પોટલી બટનના જે ઉપરના ભાગ છે એ બધા એકદમ પરફેક્ટલી દેખાઈ રહ્યા છે. રાઉન્ડ શેપના ભાગ છે. હવે આપણે દાબ ચેન્જ કરી લઈશું. તો આપણે હવે રાઈટ સાઈડનો દાબ લગાડ્યો છે જેથી રાઈટ સાઈડના પોટલી બટન છે એના પર બરાબર સિલાઈ બેસી જાય અને કોઈ પણ સિલાઈ પોટલી બટનની ઉપર ન ચડે. તો ધારીની સિલાઈ આપણે મારવાની છે. આ તમે જોઈ શકો છો ધારીની સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. ક્યાંક દોરા દેખાય, જે આપણે પોટલી બનાવતી વખતે દોરાનું જે રાઉન્ડ કર્યું હતું એ દોરા દેખાય તો દોરા કાપી લેવાના. ફિનિશિંગનું એકદમ પરફેક્ટલી ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. તો હવે ધારીની સિલાઈ આપણે મારી લઈશું. તો ધીરે ધીરે કરીને આપણે ટોટલી ગળામાં ધારીની સિલાઈ મારી લઈશું. એકદમ ફિનિશિંગ સાથે આપણે કામ કરવાનું છે. તો આપણી ટોટલી સિલાઈ લાગીને રેડી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો પોટલી બટનનો જે રાઉન્ડ શેપ છે એકદમ પરફેક્ટલી દેખાઈ રહ્યો છે. તો આપણું ગળું બનીને એકદમ રેડી થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. તો આજનો આ પોટલી બટનનું ગળું બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ? જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.